આવો व्यक्ति મહેમાન स्टूडियो આવો में क्या દેવ होने वाला જા है બેટા लाइक और મહેમાન માટે शेयर करते જમવામાં હારામારી મીઠાઈ લેતો આય હા તો લેતો વાલો અમાર દેવ માની તરત જાય ભાઈ ઘરે મહેમાન આવ્યા સારા મેલી મીઠાઈ આપી દ્યો અરે આપી દો હાલો એકદમ માખણ જેવી મીઠાઈ આપી દઉં લે તો મીઠાઈ હું લેવા લેવી છે માખણ જ ન લઉં ભાઈ ઘરે મહેમાન આવ્યા હારા મેલું માખણ આપી દ્યો એકદમ મીઠું મધ જેવું માખણ આપી દઉં તો મધ જ ન લઉં માખણ હું લેવા લેવું જોઈએ ઘરે મહેમાન આવ્યા હારા મેલું મધ આપી દ્યો અરે ભાઈ આપી દઉં તમને એકદમ મસ્ત પાણી જેવું મત તો પછી મધ હું લેવા લેવું છે પાણી જ ન લઈ લો ને પાણી નથી ઘરે ગોરા ને ટાંકા ભર્યા હે અલા ખાલી હાથ કેમ આવ્યો મીઠાઈ લઈને કેમ નો આવ્યો ના પપ્પા એમાં થયું એવું ને કે મીઠાઈ નું માખણ ને માખણ નું મધ ને મધ નું પાણી થયું તે મારો દીકરો મારું લોહી મને તારી માથે ગર્વ છે પણ બટા તું આખા ગામમાં ફર્યો તો તારા ચંપલ ના તળિયા તો ઘાણા હશે ને ના બબ્બા તમે અત્યારે તો કીધું કે તમારો દીકરો ઓલી વચલી ખુરશી મોલા ભાઈ બેઠા ને એમના ચપ્પલ પહેરીને ગયો તો મારા ચપ્પલ થોડો ગહાવા દઉં